ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની આ બસ સેવા અને એમાં આ એસટીની પાઠશાળા શું આ એસટીની પાઠશાળામાં આપણે વૈશ્વિક સમસ્યાઓ સામાજિક મુદ્દાઓ અને સામાજિક સમસ્યાઓની વાત કરીએ છીએ અને એ સમસ્યાઓમાં આપણે શું યોગદાન આપીએ તો એ સમસ્યાઓનું નિરાકરણ આવે એની વાત કરીએ છીએ બરાબર। આપણે ક્લાઇમેટ ચેન્જ નો મુદ્દો લીધો, પછી પાણી બચાવવાનો મુદ્દો લીધો, પછી આ પશુ પક્ષીઓ પર દયા કરો, એવા ઘણા મુદ્દાઓ પર આપણે વાત કરી છે। આજે આપણે વાત કરવાની છે પાણી બચાવવાની। શેની? જળ સંચયની વાત કરવાની છે। જળ સંચય એટલે ખબર પડે છે ને બરાબર? પૃથ્વીના આપણા પેટાળમાં ભૂગર્ભ જળને ઊંચું લાવવાની જે છે ને। તમે ખેડૂત છો ને, બધા ખેડૂત છે એટલે ખબર હોય, એટલે જરા ધ્યાનથી સાંભળજો। સાંભળશો ને? તમારા માટેની વાત છે। પાણી એટલે બુનિયાદી વસ્તુ છે। શું છે? આપણે ત્યાં પાણીની એટલી તકલીફ નથી છે આપણે પાણીની તકલીફ નથી ને, પણ આખા વિશ્વમાં 200 કરોડ લોકો એવા છે કે જે ચોખ્ખા પાણી અને પીવાના પાણી માટે ઝઝૂમી રહ્યા છે। મહિલાઓ છે આખા વિશ્વની, એ 200 મિલિયન થી વધારે કલાકો પાણી ભરવા જવામાં અને પાણી શોધવામાં વિતાવે છે। 200 મિલિયન થી વધારે એટલે ઘણા કેટલા 1 મિલિયન એટલે કેટલા 10 લાખ થાય ને, એટલે કેટલો સમય વેડફે છે। આપણને તો તૈયાર નળમાં પાણી મળી જાય છે, પણ દુનિયામાં એવી કેટલી બી મહિલાઓ છે બિચારી કે જે 200 મિલિયન થી વધારે કલાકો પાણીની પાછળ વેડફે છે। વેડફે કહેવાય ને, સમય વેડફે છે બરાબર। સમય બધો જ કિંમતી છે, એટલે સમયની અહેમિયત સમજવાની હોય આપણે। આખા વિશ્વમાં અત્યારે આ પાણીની કિલ્લત જે છે આપણે ત્યાં તો માલિકની મહેરબાની છે। ઈરાન દેશનું નામ સાંભળ્યું છે? ઈરાન બરાબર। ખનિજ તેલ ઉત્પાદન ક્ષેત્રે એ બહુ જ મોટો દેશ છે ને। અત્યારે અડધા ઈરાનમાં પાણીની એટલી કિલ્લત છે, લોકો ટીપા ટીપા માટે તરસી રહ્યા છે। આટલો સમૃદ્ધ દેશ છે, એના પેટાળમાં પાણી નહીં હોય એટલું ખનિજ તેલ છે, પણ શું ખનિજ તેલ પીવાશે? એમ નથી, પાણી નથી। ત્યાંની રાજધાની બીજે શિફ્ટ કરવી પડે, બીજા શહેરમાં। તેહરાન એની રાજધાની છે, ઈરાનની રાજધાની શું છે? એને બીજા શહેરમાં ખસેડવી પડે એવી પોઝિશન છે ત્યાં પાણી માટે। આપણને તો માલિકની મહેરબાનીથી બહુ સારી હાલતમાં રાખ્યા છે પાણી માટે, પણ ત્યાં કેમ થયું કે આ સદીની શરૂઆતથી 2000ની સાલથી 2002ની સાલથી ત્યાં ધીરે ધીરે જળસ્તર ઓછું થતું ગયું, પણ ત્યાંની પબ્લિકે કઈ ધ્યાન ના આપ્યું, કોઈ અવેરનેસના કેમ્પેન બી ના ચલાવ્યું, કશું જ નહીં। ત્યાંની સરકારે ધ્યાન ના આપ્યું। 20-22 વર્ષમાં કોઈ એ લોકોએ આયોજન જ ના કર્યું, પરિયોજના જ ના બનાવી, એટલે ત્યાં ધીરે ધીરે ભૂગર્ભ જળ ઓછું થતું ગયું અને દુષ્કાળ જેવી પરિસ્થિતિ છે અત્યારે 5-6 વર્ષથી ત્યાં બરાબર। આપણે ત્યાં એવું નથી ને, આપણે તો નર્મદાનું પાણી કચ્છમાં પહોંચાડ્યું ને, પછી ક્યાં પહોંચાડ્યું? સૌરાષ્ટ્રમાં। આપણી જોડે એટલું આયોજન છે, આગોતરું આયોજન। આપણી જોડે કેચ ધ રેન જેવા અભિયાન છે ને। કેચ ધ રેન અભિયાન નામ સાંભળ્યું છે? વરસાદનું પાણી ઝીલીને એને જમીનમાં ઉતારીએ છીએ આપણે। 2-4 વર્ષમાં બહુ મોટા પાયે કામ થાય એમાં। જે મૃત હાલતમાં તળાવ હતા, તમારા ગામમાં જોજો ક્યાંક કામ ચાલતું હશે, જળાશયો હોય, તળાવ હોય, એને પુનર્જીવિત કરવાનું કામ આ અભિયાનમાં થઈ રહ્યું છે। બોર સુકાઈ ગયેલા હોય એને બી રિચાર્જ કરે છે, ખબર છે ને? બોરની આજુબાજુમાં પેલું ખાડો ખોદીને પેલા ડ્રમમાં કાણા પાડીને નીચે ઉતારીને પછી વરસાદનું પાણી અંદર જાય, એને બોર રિચાર્જનું કામ થાય છે। ઘણા બધા એવા આપણે કામ કરી રહ્યા છીએ। જળ શક્તિ મિનિસ્ટર છે આપણા CR પાટીલ, એમણે એક નિવેદન આપ્યું કે અમે મે મહિના સુધી 10 લાખ સ્ટ્રક્ચર બનાવવાનું અભિયાન ઉપાડેલું, એની જગ્યાએ 10 લાખની જગ્યાએ 35 લાખ સ્ટ્રક્ચર બનાવ્યા। એમાં નળથી લઈ જળાશયો અને તળાવને બધું આવી ગયું બરાબર। એટલે આપણે શું કરવાનું છે? જળ સંચય અભિયાનમાં આપણી જન ભાગીદારી જન આંદોલન રૂપે આપણે આપવાની છે બરાબર।
અને આપણી પરિસ્થિતિ માલિક ના કરે, કોઈ દિવસ તેરાન જેવી પરિસ્થિતિ આપણે ત્યાં ના આવે એનું આપણે ધ્યાન રાખવાનું છે, બરાબર ને? હમણાં ઇન્ડોનેશિયામાં બહુ પૂર આવ્યું, પાણી બધું પુષ્કળ હતું, પણ ત્યાં ચોખ્ખું પાણી જ નતું, તો કાદવના પાણીથી લોકોએ રાંધવાનું કર્યું એમના ઘરમાં. ઇન્ડોનેશિયામાં મેં સમાચાર જોયા, બરાબર? ભગવાન કોઈ દિવસ આ ક્લાઇમેટ ચેન્જની પરિસ્થિતિમાં આપણે કોઈ દિવસ નિશ્ચિત નહીં રહેવાનું કે ભાઈ આપણે પૃથ્વીમાં આપણા પેટાળમાં પાણી છે એટલે આપણે નિશ્ચિત નહીં રહેવાનું. બને એટલું સંચય કરવાનું, જળ સંચયના અભિયાનમાં યોગદાન આપવાનું, બરાબર? સમજી ગયા ને? ચાલો આપણી પાઠશાળા પૂરી કરીએ. ચાલો.